વડોદરાની વાત કરીશું। વડોદરામાં સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈની દાદાગીરી સામે આવી છે। પીઆઈ જે.યુ. ગોહિલે ઇકો કાર ચાલકને માર માર્યો। ઇકો કાર ચાલકને રિવોલ્વર બતાવી રોફ જમાવ્યો। દુમાડ નજીક ગઈકાલે રાત્રે ઘટના બની હતી। કારને ઓવરટેક કરવા બાબતે બબાલ થઈ હતી। જો કે પીઆઈ અને કાર ચાલક યુવાન વચ્ચે માથાકૂટ થઈ। પોલીસે પીઆઈ સામે કાર્યવાહી કરવાને બદલે કાર ચાલક યુવાન સામે ગુનો નોંધ્યો છે। કાયદાના રક્ષક પીઆઈ ગોહિલે જ તોડ્યો હતો કાયદો। જો કે કઈ રીતે કાર ચાલક વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે પોતાના પોલીસ સ્ટેશનની હદ ન હોવા છતાં પીઆઈ ગોહિલ યુવકને પકડીને દુમાડ પોલીસ ચોકી લઈ આવ્યો। કાર ચાલક કાર્તિક ભોઈએ પીઆઈ સામે આપી અરજી। અગાઉ પણ પીઆઈ ગોહિલ પર યુવાનને માર માર્યાના આરોપો લાગી ચૂક્યા છે। डेली दूधનો ધંધો છે। સવાર સાંજ મેં બેવ ટાઈમ બરોડા જાઉં છું કારેલી બાગ। હવે મારે અત્યારે દૂધ લઈને જવું હતું બરોડા, અને મારી ગાડી કારા બ્લેક કલરની ગાડી હતી, ટાટા હેરિયર। એમને મને ગાડી ઊભી રાખી હતી એકદમ। કઈ જગ્યાએ? દુમાડના બ્રિજ અગાડી। અને મારી દુમાડ આગળ આવીને બીજી વખત ગાડી આડી કરીને મને ગાડી રીતે ઊભો કરી દીધો, અને મારી સામે આવીને રિવોલ્વર આડી કરી દીધી। મને કહે કે ભાઈ તું કહીનો છું શું છે, એ રીતે કહીને મને પછી ગાડી પોલીસ સ્ટેશન લઈને આવ્યો। તમે પૂછ્યું કોણ હતું? એ વખતે મને એવું કીધું કે હું સાવલીથી પીઆઈ છું।